આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપશે એવી કેટલી અટકળો થઈ રહી હતી, જે બાદ તેમણે પોતાનું ધારાસભ્ય પદ તો ન છોડ્યું, પણ પક્ષમાંથી તેમને જે જવાબદારીઓ મળી હતી તેમાંથી રાજીનામું આપી દીધું. આમ આદમી પાર્ટીના આ આંતરિક વિવાદ બાદ હવે રાજકોટમાંથી ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે, જેમાં એક યુવા કાર્યકર્તાએ તો પક્ષમાંથી સીધું રાજીનામું જ ધરી દીધું છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ તો આપણે ભારતીય જનતા પાર્ટીના કેટલાય આંતરિક વિવાદો જોયા જ છે, અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય કે પછી કોઈ પણ પક્ષ હોય, આંતરિક વિવાદ દરેક જગ્યાએ થતો જ હોય છે. પણ ક્યારેક એવું થતું હોય છે કે પક્ષની અંદરનો વિવાદ છડે ચોકે લાવીને ચર્ચવામાં આવતો હોય છે. રાજકોટમાં કંઈક આવું જ થયું છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આક્ષેપ એવો કર્યો છે કે રાજકોટ ભાજપ જનતાના કામ નથી કરતી. આ કાર્યકર્તા છે વિધાનસભા 68ના IT સેલના ઇન્ચાર્જ વિવેક લિંબાસિયા. આ અંગે પહેલા તો તેમણે શું કહ્યું એ સાંભળીએ. હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 68ના IT ના સહ ઇન્ચાર્જ તરીકેથી રાજીનામું આપવા માંગુ છું. મારા રાજીનામુંના 12 મુખ્ય કારણો છે. રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે, નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે. એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રો હોય, એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઇઝ કરવાનો છે. એ સૂચિત સોસાયટી રેગ્યુલરાઇઝ કરવાના 4-5 વર્ષથી જે પેન્ડિંગ કામો છે, ત્યાર પછી તે સૂચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે, એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા એ વેરામાં જે રીતે વધારો કર્યો, 2 થી 3 ગણો વેરામાં વધારો કર્યો, વ્યવસાય વેરો હોય કે પર્યાવરણ અંગેનો વેરો હોય, ત્યાર પછી રાજકોટમાં જે રીતે TRP ગેમ ઝોન કાંડ થયું, એ TRP ગેમ ઝોન અંગેની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નો રિપોર્ટ આજ દિન સુધી રાજકોટના નાગરિકો સમક્ષ મૂકવામાં આવ્યો નથી. ત્યાર પછીનો એક મુખ્ય વિષય આપ સૌના ધ્યાનમાં મૂકવા માંગુ છું કે કોઈ પણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ સરકારી કચેરીઓમાં જાય ત્યારે એક બેનર હોય છે કે નાગરિકો કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરે તો એના ઉપર કેવા કેવા કાયદાઓ લગાવવામાં આવે. પણ ગુજરાત રાઇટ ટુ સિટીઝન ચાર્ટર એક્ટ મુજબ નાગરિકોને એની અરજીઓનો નિકાલ કરવાનો કોઈ બોર્ડ કે બેનર રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ ઝોનમાં લગાવવામાં આવતું નથી. હું ઉપલા કાંઠા વિસ્તારમાંથી આવું છું, ત્યારે ઉપલા કાંઠાના મુખ્ય પ્રાણ પ્રશ્નો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા એ પૂર્વ ઝોન અને સાઉથ ઝોન સાથે જે રીતે અન્યાય કરી રહી છે. રાજકોટના પશ્ચિમ ઝોનમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય, રાજકોટના પશ્ચિમ ઝોનમાં શ્રી રામ બીચ નીચે જે રીતે ગેમ ઝોન હોય, પણ પૂર્વ ઝોનમાં એ કોઈ પણ પ્રકારની વિકાસ કાર્યો કે સવલતો આપવામાં આવતી નથી. પૂર્વ ઝોનનો એક મુખ્ય પ્રાણ પ્રશ્ન એ છે કે જે વિકાસ પરવાનગીઓ છે, TP સ્કીમ જે ફાઇનલ મંજૂરી છે, એ મંજૂરીઓમાં એટલો વિલંબ કરવામાં આવે છે, ઇન્વર્ટેડ કોમામાં વહીવટના નામે લોકો વહીવટ દેવા માટે મજબૂર થાય છે. આ સ્પષ્ટ એવો આક્ષેપ છે. એનું કારણ છે કે લોકો અમારી પાસે જ્યારે પ્રાણ પ્રશ્નો લઈને આવતા હોય ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ, તેનું નિરાકરણ થતું નથી, એમના જવાબો મળતા નથી. અમને એમને પણ વારંવાર રજૂઆત કરી, પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવતો નથી. રાજકોટ વાસીઓની અનેક સમસ્યાઓ અને પીડાઓ જોઈને આ કાર્યકરનો આત્મા જાગ્યો અને તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ યુવા કાર્યકરના રાજીનામાની ભાજપ અને ખાસ રાજકોટ ભાજપ પર શું અસર થાય છે એ તો સમય આવે ખબર પડશે, પરંતુ આ જે કાર્યકર્તા છે તે ભાજપના જે રાજકોટના મુખ્ય કાર્યકર્તાઓ છે, દિગ્ગજ નેતાઓ છે, તેમની ખૂબ નજીકના આ કાર્યકર્તા હતા. એમના ઘણા બધા રાજકોટના દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પણ છે. રાજકોટના ધારાસભ્યોથી માંડીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ તેમના ફોટો છે. તેના પરથી સમજી શકાય કે તે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જે દિગ્ગજ નેતાઓ છે તેમની કેટલી નજીક હતા. તેમણે એક મુદ્દો એ પણ ઉઠાવ્યો છે કે રાજકોટમાં રિવરફ્રન્ટની વાતો વર્ષોથી ચાલી રહી છે, જે મુદ્દા અમે લઈને છેલ્લા લગભગ 2 મહિનાથી પણ વધુ સમયથી અમે ઘણા બધા અધિકારીઓ અને પદાધિકારીઓને મળીને તેના વિશે પ્રશ્નો કરી રહ્યા છીએ, પરંતુ સત્તા પક્ષના જે નેતાઓ છે તેમની પાસેથી કોઈ પણ સંતોષકારક જવાબ હજુ સુધી મળ્યો નથી. ભાજપના જ આ કાર્યકર્તાએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને તે આ પક્ષમાં હોવા છતાં તેમને પણ
તેમના જે ઉપરી પદાધિકારીઓ છે તેમની પાસેથી સંતોષકારક જવાબ ન મળતા હવે અંતે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટી જે હાલ સત્તા પક્ષમાં છે તેમની જે કામગીરી છે એ ઢીલી નીતિના કારણે પક્ષમાંથી પણ હવે જે યુવા કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવા લાગ્યા છે. હવે આગળ જઈને આ જે આંતરિક વિવાદો છે એ શું સ્વરૂપ ધારણ કરે છે એ જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.